181 અભિયમ મહિલા હેલ્પલાઇન વિશે કાઉન્સિલર દ્વારા માહિતી આપવામાં આવી અને 181 દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વાત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ પારગી પ્રવીણા છે। હું ભુજ લોકેશન પર એઝ અ કાઉન્સિલર તરીકે અહીંયા મારી ફરજ બજાવું છું। અમુક સ્ત્રીઓ એવું હોય છે કે જે 181 મહિલા હેલ્પલાઇન વિશે જાણતા ન હોય, તેમને જાગૃત કરવા માટે આ 181 અને તેમની મદદ માટે આ હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। 2024માં જોવા જઈએ તો અમારે ટોટલ 278 કેસ આવ્યા હતા, જેમાંથી અમે 210 સમાધાન કરાવ્યા છે। તેવી જ રીતના જો અમુક ટાઈમે એવું બનતું હોય કે ક્રિટિકલ કેસ આવે છે, જેના માટે અમે પોલીસની મદદ લેતા હોઈએ છીએ, ક્યાં તો બહારથી મહિલા બેન મળી આવતા હોય તો તેમને આશ્રયની જરૂર હોય તો મહિલા કલ્યાણ કેન્દ્ર અથવા ઓએસીમાં એમને રાખીએ છીએ। આ 181ની ટીમ છે જે પોલીસ, મહિલા કલ્યાણ કેન્દ્ર, ઓએસી અને પીબીએસી બધા મળીને કામ કરતા હોય છે। અમુક ટાઈમે છોકરીઓને એવું થતું હોય કે રાત્રિના બહાર નીકળતા હોય અને તેમને એવો અનુભવ થાય કે અમને આ છોકરો પીછો કરતો હોય તો તમે 181માં ફોન કરીને મદદ મેળવી શકો છો। જો અમે બીજા કેસમાં હોઈએ તો અમે તમને પોલીસ કાં તો સી ટીમ દ્વારા મોકલાવીને તમારી મદદ કરાવી શકીએ છીએ। અને પ્લે સ્ટોર પર તમે 181 અભયમ કરીને એપ્લિકેશન આવશે તો તમે એ ડાઉનલોડ કરી શકો છો। અમુક ટાઈમે એવું બનતું હોય છે કે પ્લે સ્ટોર પર જઈ અને તમે 181 મહિલા હેલ્પલાઇન અભયમની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેનાથી અમુક સમયે એવું બનતું હોય છે કે જ્યારે તમે એડ્રેસ આપવાની હાલતમાં ના હો તો તમે ત્યાંથી અમને છે ને તમારું એડ્રેસ છે, તમારું લોકેશન છે જે અમને મળી જશે, જેનાથી અમે તરત તમારી પાસે પહોંચી શકીશું।